અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુવાડિયા કોળી વિદ્યાર્થી ભવન દ્વારા આયોજિત અને સંત શ્રી વેલનાથ સમૂહલગ્ન સમિતિના માર્ગદર્શન હેઠળ 30મો ભવ્ય સમૂહલગ્નોત્સવ મહાવદ 13 તારીખ 15/2/2026 રવિવારના રોજ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે શુભ ઘડીએ યોજાયો હતો। કાર્યક્રમનું સ્થળ રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ રહ્યું। આ પવિત્ર પ્રસંગે 15 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી। છેલ્લા 30 વર્ષથી સમિતિ દ્વારા સતત ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સમાજમાં એકતા, સહકાર અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। આ આયોજનમાં આયોજક શ્રી ભરતભાઈ પંચાસિયા, મનીષભાઈ રાઠોડ, જયંતિભાઈ બોરિયા, ભરતભાઈ ડાભી, ચેરમેન દેવભાઈ કોરડિયા, સંદીપભાઈ બાબરિયા સહિત સમગ્ર સમિતિએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવર રૂપે સમશીરથી માંડીને કબાટ સુધીની આશરે 100થી વધુ નાની મોટી ઉપયોગી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી। પ્રસંગે ધર્મેશભાઈ જીંજુવાડિયા, ગોવિંદભાઈ પટેલ, દેવાંગ ગોકાવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। રાજકોટ જિલ્લા અને તાલુકામાંથી સંતો, મહંતો, ધારાસભ્યો, સંસદ સભ્યો, સરપંચો તથા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમૂહ લગ્નોત્સવ દરમિયાન પ્રાચીન લગ્ન ગીતોની ગૂંજ સાથે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું। સંતો, મહંતો અને આમંત્રિત મહેમાનોનું ફૂલ અને શાલથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નોત્સવ માત્ર એક સામાજિક કાર્યક્રમ નથી, પરંતુ સમાજની એકતા, સહકાર અને સંસ્કારનું જીવંત પ્રતીક છે। દીકરોના સુખી વૈવાહિક જીવન માટે સૌએ શુભકામનાઓ પાઠવી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ, આરિફ દિવાન, રાજકોટ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।